શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણાશ્રય ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આ વિડીયોમાં આપ સૌ નક્ષત્ર મહિના અને બધા 27 નક્ષત્રોના નામ અને તેની વિશેષતા વિશે જાણશો. વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ નક્ષત્રોની ચાલનું વિશેષ મહત્વ હોય છે. જે રીતે ગ્રહોની ચાલ મુજબ વ્યક્તિના જીવન પર શુભ અશુભ પ્રભાવ પડે છે, એ જ રીતે નક્ષત્રોની ગણતરીથી વ્યક્તિના સ્વભાવ તથા જીવનશૈલી પર અસર પડે છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં કુલ 27 નક્ષત્રોની જાણકારી આપવામાં આવી છે. કુલ 12 રાશિઓની ગણતરી કરવામાં આવી છે તથા આકાશને 27 નક્ષત્રોમાં વહેંચવામાં આવ્યું છે. કુલ 9 ગ્રહોને પણ આ 27 નક્ષત્રોમાં વહેંચવામાં આવ્યું છે તથા દરેક ગ્રહ 3 નક્ષત્રોના સ્વામી હોય છે. નક્ષત્ર માસ. જ્યોતિષની ગણતરીઓ નક્ષત્રોની ગણતરીઓને આધારિત હોય છે અને આ નક્ષત્રો ચંદ્રની ગતિને સંબંધિત હોય છે. ચંદ્ર લગભગ 27 દિવસમાં પૃથ્વીની પરિક્રમા કરે છે. જે રીતે સૂર્ય દર મહિને મેષથી મીન રાશિ સુધી ભ્રમણ કરે છે, એ જ રીતે ચંદ્રમા પણ બધા 27 નક્ષત્રોમાં ભ્રમણ કરે છે. આ સમયને નક્ષત્ર માસ કહે છે. આ રીતે એક નક્ષત્ર માસ 27 દિવસનો હોય છે. આ 27 નક્ષત્રોને પણ 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે: શુભ નક્ષત્ર, મધ્યમ નક્ષત્ર અને અશુભ નક્ષત્ર. શુભ નક્ષત્ર. શુભ નક્ષત્રમાં કરાયેલા દરેક કાર્ય સિદ્ધ અને સફળ થાય છે. આમાં કુલ 15 નક્ષત્રનો સમાવેશ થાય છે: રોહિણી, અશ્વિન, મૃગશિરા, પુષ્ય, હસ્ત, ચિત્રા, રેવતી, શ્રવણ, સ્વાતિ, અનુરાધા, ઉત્તરા ભાદ્રપદ, ઉત્તરાષાઢા, ઉત્તરા ફાલ્ગુની, ધનિષ્ઠા, પુનર્વસુ. મધ્યમ નક્ષત્ર. મધ્યમ નક્ષત્રમાં કોઈ મોટું કે વિશેષ કામ કરવું યોગ્ય નથી, પણ સામાન્ય કામકાજ કરવામાં કોઈ નુકસાન થતું નથી. મધ્યમ નક્ષત્રમાં પૂર્વા ફાલ્ગુની, પૂર્વાષાઢા, પૂર્વા ભાદ્રપદ, વિશાખા, જયેષ્ઠા, આદ્રા, મૂલા અને શતભિષાનો સમાવેશ થાય છે. અશુભ નક્ષત્ર. અશુભ નક્ષત્રમાં કોઈ પણ શુભ કાર્ય કરવા ન જોઈએ. જો કરવામાં આવે તો ખરાબ પરિણામ ભોગવવા પડે છે અથવા કામકાજમાં કોઈ રૂકાવટ આવી પડે છે. ભરણી, કૃતિકા, મઘા, આશ્લેષા આ 4 નક્ષત્રો દરમિયાન કોઈ મોટા કામ જેમ કે ઇમારત પાડવી, કબજાઓ દૂર કરવા, આગ લગાડવી, પહાડ તોડવા, વિસ્ફોટો કે કોઈ સૈન્ય માટે પરમાણુ પરીક્ષણ કરવા જેવા વિનાશક કામ કરવા માટે યોગ્ય સમય છે. સામાન્ય માણસ માટે આ 4 નક્ષત્ર ખૂબ જ ઘાતક અને નુકસાનકારક માનવામાં આવે છે. જો આપને આ માહિતી ઉપયોગી જણાય તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.